તો ક્ષત્રિય સમાજના વિરોધ પક્ષ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યા છે। ત્યારે આજે રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી અને મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ટિફિન બેઠક કરવા માટે આમંત્રણ આપ્યું હતું। આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે। હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ। ટિફિન બેઠક જે મારા જાહેર જીવનના કાર્યક્રમનો એક ભાગ છે। આજથી ટિફિન બેઠક શરૂ કરી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું। આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી। તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ। એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। જેની કોઈ સીમા વિનાનો રિસ્પોન્સ મળે છે, બાકી કોઈ પ્રશ્ન નથી, શાંતિથી કામે લાગી ગયા છે। ટિફિન બેઠક પરંપરા છે અને પરંપરા રૂપાલા સાહેબ જાળવી રાખવા માટે બધાના અન્ન ભેગા એના મન ભેગા બધા સાથે રહે અને બધા આનંદથી સાથે જમે। આજે આશાપુરા માતાજીના મંદિર રૂટીનમાં અમે દરરોજ સવારે ઉઠી અને જ્યાં પ્રચારમાં જાય છે પહેલા એક મંદિરમાં દર્શન કર્યા। આજે આશાપુરા માતાજીના મંદિરે રૂપાલા સાહેબ દર્શન કર્યા, ચુંદડી ચડાવી, નાળિયેર વધાર્યું અને ત્યાંથી અમે પ્રચારનો પ્રારંભ કર્યો। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે ફરી એક વખત જે પોતાનું જે અભિયાન છે તે શરૂ કર્યું છે અને ખાસ તો આ અભિયાનને લઈને હાલ આજે અલગ અલગ જગ્યાએ બેઠકનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। આજ સવારે જ આશાપુરામાં મંદિરે કહી શકાય કે તેઓ હાજરી આપી હતી, માતાજીના દર્શન કર્યા હતા, ત્યારબાદ ફરી એક વખત તેઓએ પોતાનો જે પ્રચાર છે તે શરૂ કર્યો છે। અત્યારે હાલ જે એક જે ટિફિન બેઠક છે તે ટિફિન બેઠક યોજાઈ રહી છે અને ટિફિન બેઠકમાં તેઓ જે સ્વાવલંબી મહિલાઓ છે તેમની સાથે અત્યારે ટિફિન ભોજન માણી રહ્યા છે। ખાસ તો કહી શકાય કે તેમની સાથે જે ભાજપના અનેક જે આગેવાનો છે ઉપસ્થિત છે। આ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, દર્શિતાબેન શાહ, લોકસભાના સાંસદ મોહન કુંડારિયા સહિતના જે ભાજપના આગેવાનો છે, આ સાથે મહિલાઓ છે। આ પહેલાં એક કાર્યક્રમ યોજાણો કે જેમાં માતૃશક્તિએ પરસોત્તમ રૂપાલાને આશીર્વાદ આપ્યા। ચોક્કસથી કહી શકાય કે જે વિવાદ સર્જ્યો હતો, વિવાદ બાદ ફરી એક વખત ક્યાંક અત્યારે એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા। ત્યારે ફરી એક વખત એક માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે। ફરી એક વખત પરસોત્તમ રૂપાલા હાલ કહી શકાય કે તેઓ અત્યારે અલગ અલગ જગ્યાએ બેઠકો કરી રહ્યા છે અને આ બેઠકનો દોર ક્યાંક ફરી એક વખત શરૂ થયો। આજ રોજ ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાં દેખાઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા। એક વિવાદ વચ્ચે ફરી એક વખત હાલ પરસોત્તમ રૂપાલા અલગ અલગ જગ્યાએ બેઠક લઈ રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો 30 લાખ યુવાનોને નોકરી આપવાની વાત કરવામાં આવી છે। આ મામલે ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ 2 ટર્મ સુધી સત્તામાં રહી હતી, તેમ છતાં તેમના દ્વારા આપવામાં આવેલ વચનો ક્યારેય પૂરા કરવામાં આવ્યા નથી। કોંગ્રેસે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત કરી હતી, દરેક ઘરમાં એક સફ કરી નોકરીની વાત કરી હતી। લખ્યું છે એ ક્યારેય કર્યું નથી। દાખલા તરીકે 1980-1984 એમણે એવું કહ્યું હતું કે અમે દરેક ઘરે પાણી મળે, દરેક ગામમાં પાણી મળે એની વ્યવસ્થા કરી। 1991 એમણે કહ્યું, આ કશું જ એમણે ક્યાંય કર્યું નહીં। 2014 પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે 13 કરોડ ઘરમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચાડ્યું। એટલે આવી અનેક પ્રોમિસ એમણે ભૂતકાળમાં કરી છે। 2004માં એમણે કહ્યું હતું કે અમે દરેક
એક જણને નોકરી આપીશું, 10 વર્ષ રહ્યા, કશું જ કર્યું નહીં. તો આગળ વડોદરાની વાત કરીએ તો વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરામાં લોકસભા બેઠકના સંયોજક ભરત શાહનો નારાજગીનો મામલો સામે આવ્યો છે, જેમાં ભરત શાહે સંયોજક પદેથી રાજીનામું આપવાની વાત કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ભરત શાહનું મોટું નિવેદન આપતા તેઓએ જણાવ્યું છે કે હમણાં સંયોજક છું, કાલે ખબર નથી હું આજે જેવું છું, કાલે મરીશ કે જીવીશ એ કોને ખબર. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંયોજક પદેથી રાજીનામું આપવાની વાત અફવા અને સાવ ખોટી છે. વિરોધ પક્ષ આવી વાતો ફેલાવે છે, બધા એક થઈને કામ કરી રહ્યા છે, જેથી વડોદરા લોકસભાના ભાજપ ઉમેદવાર જંગી મતોથી જીતશે. કોઈ જગ્યાએ ગયો નથી મળવા કોઈને, વડોદરામાં જ છું અને કોઈ જગ્યાએ મળવા જવાનો પણ નથી. નથી તો આપણે ઘરમાં પણ છોકરા જોડે મનમાં ઝઘડો નથી થતો, થાય એ તો રહેવાનું. આમાં કોઈને બીજું કોઈ એવું મતભેદ છે જ નહીં. એટલે કોઈ વાત એવી જાતની કોઈને પણ કાર્યકર્તા મનમાં હોય એ પણ કાઢી નાખે, અને પ્રેસના મગરમાં હોય એ પણ કાઢી નાખે. સરસ પાર્ટીમાં સરસ ચાલે છે, ઉમેદવાર ફેરણી કરે છે, ઉમેદવાર પ્રચાર કરે છે, અમે અમારું કામ કરીએ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન આવ્યા હતા. તેમણે મુંબઈ સ્થિત ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ પોલ મર્ફી રિન્યુએબલ એનર્જી સોલાર રૂફટોપ સેક્ટરમાં પરસ્પર સહયોગની તત્પરતા દર્શાવી હતી. તો ઓલિમ્પિક રમતોત્સવ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રમતો પૂર્ણ થયા બાદ સસ્ટેનેબલ અને સ્માર્ટ યુસેજ માટેની ઓસ્ટ્રેલિયન તજજ્ઞતા વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરની વાઇબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયન ડેલિગેશન્સના મળેલા વ્યાપક સહયોગની પણ પ્રશંસા કરી હતી. તેમજ લિથિયમ બેટરી સ્ટોરેજના ઉત્પાદન અંગે પણ સહયોગની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. રાજ્યમાં આગામી 10 અને 11 તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સર્જાવાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે તેવું હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું. गुजरात स्टेट के लिए वो डे 1 से डे 5 ड्राई वेदर रहेगा और डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 6 की बात करेंगे, जो जिले जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद, छोटा उदयपुर, नर्मदा. और डे 7 में जहाँ पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो जिले हैं बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर और नर्मदा. और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ 35.7 डिग्री. અમદાવાદમાં ગરમીથી હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલની શરૂઆતથી બપોરના સમયે દગદગતી ગરમી વરસતી હોવાથી હીટ સ્ટ્રોકનો દર્દીઓમાં વધારો નોંધાયો છે. પરિણામે સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10 થી 15 હીટ સ્ટ્રોકના દર્દીઓ આવી રહ્યા છે. ચક્કર આવવા, બેભાન થઈ જવું, માથાના દુખાવા સાથે દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે. જ્યારે 40 થી વધુ ઉંમરના લોકો હીટ સ્ટ્રોકનો વધુ શિકાર બની રહ્યા છે. ત્યારે ગરમીમાં લારી ગલ્લા ચલાવતા લોકોને હીટ સ્ટ્રોકની વધુ અસર થઈ રહી છે. ત્યારે સોલા સિવિલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દર્દીઓને પૂરતી સારવાર પૂરી પાડવામાં આવે છે. હીટ સ્ટ્રોકના દર્દીઓને સોલા સિવિલમાં ડોક્ટરો 24 કલાક સારવાર આપી રહ્યા છે. તમારી પાસે સામાન્ય માથાનો દુખાવો થી લઈને શરીર પર રેશિસથી લઈને અનકોન્શિયસ કન્ડિશનમાં અને ખેંચ આવવી આટલે સુધીના બધા સિમ્ટમ લઈને આવી શકે છે.
હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે, જે લોકો દિવસ દરમિયાન વધારે તડકામાં જેમને ફરવાનું થતું હોય અથવા તો જે ઉંમરલાયક વ્યક્તિ છે એમને થવાના ચાન્સીસ વધારે છે. એનાથી બચવા માટે તમારે પાણીનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે એ પ્રમાણે યોગ્ય વોટર ઇન્ટેક રાખવી જરૂરી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10 થી 15 મરીજ આ રીતે હીટ સ્ટ્રોકથી પીડાયેલા આવે છે અને અમે એમની સારવાર કરતા હોઈએ છીએ. એમની સારવાર માટે સોલા સિવિલમાં 24 કલાક ડૉક્ટર અવેલેબલ છે અને 4થા માળે 9મા માળે એક વોર્ડ અલગથી બનાવવામાં આવ્યો છે, જેમાં હીટ સ્ટ્રોકના વ્યક્તિઓને પૂરતી સારવાર પૂરી પાડવામાં આવે છે. અમદાવાદના એરપોર્ટ સર્કલ પર કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં એક આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો બનાવવામાં આવ્યો છે. 1.7 કિલોમીટરનો આ રોડ અત્યાધુનિક મશીનરી અને બેસ્ટ ક્વોલિટીથી બનાવવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ રોડને બંને બાજુ તેમજ ડિવાઈડર પર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષો બીજા રાજ્યમાંથી લાવવામાં આવ્યા છે, જે બાદ 8 જાન્યુઆરીએ તેને લગાવીને રોડ લોકાર્પણ કરવામાં આવ્યો હતો. 4 મહિનાના ઓછા ગાળામાં જ આ વૃક્ષો સદંતર સુકાઈ ગયા છે. વૃક્ષો તૂટી જતા તેને કોર્પોરેશન દ્વારા ટેકા મૂકીને ઉભા રાખવામાં આવ્યા છે. તો કરોડો રૂપિયા ખર્ચે બનાવવામાં આવેલા આ રોડ પર લાખોના વૃક્ષો સુકાઈ રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર એરપોર્ટથી લઈને જે વિસ્તાર છે ગાંધીનગર એને કનેક્ટેડ એક રોડ બનાવવામાં આવે ને, જે રોડ જે છે તે આઇકોનિક રોડ નામ આપવામાં આવ્યું. જે પ્રમાણે મોટી મોટી વાતો અને જે પ્રમાણે સુશોભન જે છે તે કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારે સુશોભનની હાલત જે છે તે કંઈક અલગ દેખાઈ રહી છે. જે મોટી કિંમતના જે વૃક્ષો જે લાવવામાં આવેલા હતા તે વૃક્ષો જે છે અત્યારે સુકાઈ ગયા છે અને સાથે જ આ મોંઘા દાટ જે વૃક્ષો જે લાવવામાં આવ્યા તેની જાળવણી ન થતી હોવાના લીધે આજે વૃક્ષોની જે હાલત છે તે જોઈ શકાય છે. ઘણી બધી જગ્યાઓ પર વૃક્ષો છે તે તૂટી ચૂક્યા છે, ઘણી જગ્યા પર વૃક્ષો જે છે તે વળી ચૂક્યા છે, પૂરતું પાણી ના મળતું હોવાથી સુકાઈ પણ ગયા છે. આ તમામ જે વૃક્ષો છે તે વિદેશમાંથી લાવવામાં આવ્યા હતા અને સાથે જ આ જે વૃક્ષો જે લાવવામાં આવ્યા છે જેની જાળવણી ના થતી હોવાની તેની પાછળનો જે લાખો રૂપિયાનો જે ખર્ચો છે તેનો વેડફાટ પણ થઈ રહ્યો છે. ત્યારે પ્રજાના પૈસાનો જે પ્રમાણે વેડફાટ થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. થરાદના લોરવાડા માઇનોર 2ના ખેડૂતો નર્મદા કાર્યાલય એન્જિનિયરની ઓફિસે પહોંચ્યા હતા. સરકારના પરિપત્ર મુજબ તારીખ 15/5 સુધી રેગ્યુલર પાણી આપવા બાબત રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી મેઇન કેનાલમાં લેવલના વધઘટના લીધે કેનાલમાં પાણી નથી મળી રહ્યું. ત્યારે 300થી વધારે ખેડૂતોના પાક અને ઘાસચારો બળી જવાના આરે છે, જેને લઈ લોરવાડા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. અમે લોરવાડા માઇનોર 2ને રજૂઆત કરવા માટે આવ્યા છો કે અમારા ખોટિયાની અંદર 3 મહિનાથી પાણી મળતું નથી, એટલે રેગ્યુલર પાણી ચાલુ રહે એના માટે શું બખનાળી નોખલ છે એની અંદર થોડુંક મેન ગેટને દબાવે તો મને પાણી મળે. પાણી શાના માટે નથી મળતું? બોલો લેવલ નેસું પડે એટલે પાણી નથી મળતું, એટલે લેવલ થોડું વધારે રહે તો ઓલા ગેટને દબાવે, લેવલ વધારે મળે તો પાણી મળે. પાણી મળતું નથી 2-3 મહિનાથી. બખનાળી જે મૂકેલી છે એ પાણી એનું લેવલ ઘટવાથી એકદમ પાણી મળતું નથી અને એ પાણી તો લેવલ વધારે તો પાણી મળી શકે, નહીંતર 8ના ભૂંગળા 2 નાખે અને એ બખનાળી એક ચાલુ રહે રેગ્યુલર તો પાણી મળી શકે એમ છે. નહીંતર આગળ નિકાલ ન હોવાથી એનું પાણી આગળ નીકળી જાય અને ફાટી જાય, ફાટફૂટ થાય, એનો નિકાલ કરી આપે. ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેરાલુ ચૂંટણી અધિકારી વંદનાબેન પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તથા પ્રિન્સિપાલ પણ રેલીમાં જોડાયા હતા. મ્યુનિસિપલ હાઈસ્કૂલથી શહેરના જુદા જુદા વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી. ખેરાલુ પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આવેલા બી સ્ટ્રોંગ જીમમાં કસરત કરવા જતા યુવાનો ઉપર હુમલો થયો હતો, જેમાં મૃદુલ રાય અને શુભમ ઠાકુરને સૂરજ રાજપૂત અને તેના ભાઈઓએ જીમમાં પોતાના બહારના માણસો બોલાવીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ મૃદુલ રાય અને શુભમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
તો સૂરજ રાજપૂત, તેના ભાઈઓ અને તેના પરિવારોએ લોખંડની પાઇપો, દંડાઓ અને ધારદાર હથિયારો સાથે મૃદુલ રાય અને શુભમ ઠાકુર પર જીવલેણ હુમલો કરીને ખૂબ જ માર માર્યો હતો. રામોલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવે છે અને પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીમાં તોડફોડ કરવામાં આવે છે, જેમાં અમદાવાદમાં નોબલનગર પાસે AMCની ગાડી દબાણ ખસાડવા ગઈ હતી ત્યારે તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. AMCની ગાડી ઉત્તર ઝોનમાં દબાણ ખસેડવા ગઈ હતી તે સમયે સ્થાનિકોએ તેના પર આ હુમલો કર્યો હતો. દબાણ વિભાગની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા. તેના પગલે સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને તોડફોડ કરનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. છે તે ટ્રાફિક ના થાય તે માટે એસ્ટેટ વિભાગ અલગ અલગ જગ્યાઓ પર કામગીરી કરતો હોય છે, પરંતુ કામગીરીને અડચણ પણ આપવામાં આવે છે. જે પ્રમાણે નોબલનગર વિસ્તારની અંદર જે દબાણ વિભાગ જે છે તેના દ્વારા કામગીરી જે કરવામાં આવે છે ને રોડ ઉપર રસ્તા તે માટેની કામગીરી, પરંતુ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો જે છે તે કર્મચારીઓ પણ કરતા હોય છે અને આવો જ હુમલો છે તે નોબલનગર વિસ્તારની અંદર થયો છે. પ્રકાશભાઈ, શું થયેલું હતું, શું ઘટના થઈ? અમે અહીંયા લારીવાળા ને લોકો એમને અમે જે આપણે પીળા પટ્ટા માર્યા છે એની અંદર અમે સૂચના આપવા આવ્યા હતા એમને કે તમે આ પીળા પટ્ટા છે એ જગ્યાએ જઈને ઉભા રહો. તો એમાં એ લોકો અને ગાળો બોલવા લાગ્યા ને એવું કરવા લાગ્યા. બરાબર, અમારા અધિકારી સાથે જ એમણે ઝપાઝપી કરી અને પછી મારામારી કરી અને આગળ આવી નથી ખબર કોણ આવીને પછી અમે અમારા ઉપર અધિકારીને કીધું એટલે અમારા પૂરા અધિકારી બધા સ્ટાફ સાથે બધા ટોટલ અમે આવ્યા છે અને હમણાં પોલીસ સ્ટેશનની અંદર એ લોકો જઈને ફરિયાદ. અચ્છા, હવે આપણે આ તમે અહીંયા કામગીરી કેટલા સમયથી કરો છો ને આ પહેલી વાર થયું છે કે પહેલા બી થયું હતું? આની પહેલા બી અગાઉ થયું હતું ને એ વખતે બી અમને પોલીસ કરેલો છે અને એ લોકોને અંદર કરેલા છે, પણ આ લોકો વારંવાર કહેવા છતાં બી માનતા નથી. અત્યારે બી એમને અમે એ જ કહેવા આવ્યા, સૂચના આપવા આવ્યા હતા કે જે પીળા પટ્ટા છે ત્યાં જતા રહો, પણ તે જતાં બી એ સામે ગાળાગાળી કરવા લાગ્યા અને અમારી જોડે હાથાપાઈ કરવા લાગી ગયા. એટલે કામગીરીની અંદર અડચણરૂપ પણ છે, પરંતુ જે લારી ગલ્લાવાળા જે લોકો જે છે તેના ત્રાસના લીધે આજે જે લોકો જે છે કર્મચારીઓ ખાસ કરી તેની પર હુમલાનો આજે મોટો બીજો બનાવ છે. કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર પણ એક અધિકારી પર આ રીતે જ હુમલો થયેલો, તેની અંદર પણ પોલીસ ફરિયાદ કર્યા બાદ આરોપીની ધરપકડ થઈ છે. હવે આમાં જોવે રહ્યું કે આમાં કોણ આરોપીને અને ક્યારે ને કેટલા સમયમાં પકડવામાં આવે છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહેસાણાના વાસરિયા ગામમાં રહેતા પરિવારો ખાનગી કંપનીથી ત્રાહિમામ પોકારી ગયા છે. 15 થી વધુ પરિવારો વસવાટ કરે છે. ત્યાં બાજુમાં જ ખાનગી કંપની ઊભી કરી દેવામાં આવે છે. તો કંપનીમાં થતા મોટા ગોગાંટો અને ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે ખાનગી કંપનીથી ત્રસ્ત સ્થાનિકોએ મહેસાણા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. કંપનીનો રૂલ છે કે 1.5 કિલોમીટર દૂર હોવી જોઈએ. અમારા ઘરોને અડીને ફેક્ટરી, બરોબર, દિવાલને અડીને, બરોબર. અમારા બેબીઓ અમદાવાદથી આવી હતી પરીક્ષા 10માની હલવા, તો આખી રાત ઊંઘી એકતી નથી. કઈ બિચારા પરીક્ષા ના કે ભાઈ જતા રહ્યા, પછી એ આપણે અમદાવાદ જતા રહ્યા પાછા, બરોબર. અને અમે કહેવા જઈએ વારી ઘડી તમને કંઈક જમ થાય એમ કરી લો, તમારે જો જવું હોય જતા રહો. અમે વાસણ ઘસતા હોય એવું હોય તો પેશાબ કરતા હોય, કેટલી વખત અમારે કહેવા જવાનું ફેક્ટરીમાં, અને ફેક્ટરીમાં મેનેજર એમ કહે ને તે તમારે કોઈને નહીં કહેવાનું કે અમને પોતે આવીને કે ફેક્ટરીમાં આવીને કે કહી જવાનું. કેટલી વખત કહે જમાદારનો દર વખતે જમાદારનો દર મહિને જમાદાર બદલાઈ જાય, પછી અમારે કને કહેવા જવાનું. અવાજો આવો છે બહુ, અને કહેવા જઈએ એટલે કે હવે નહીં આવવાનું, પાછું ચાલુ કરી દઈએ સાહેબ. અને પછી ગાડીઓ બહારથી આવો તો અહીંયા હોર્ન મારતા હોય, હું 2-3 વખત કહેવાય તો કે ગાડીવાળા એમ કહેવા મળે કે એ તો અંદરને જવાબદારી અમારી, અમે તો હોર્ન મારીએ જ કે ના બોલો તો, બરાબર. પછી એ પેશાબ કરવા બહારથી ગાડી આવો એટલે એ લોકોને ખ્યાલ ના હોય, ના એને કી કરવા ઉભા થઈ તો અમે કહેવા જઈએ એટલે કે હવે નહીં આવો. નડિયાદ બધિર વિદ્યા વિહાર સંકુલની ઘોર બેદરકારી સામે આવી છે.
દાહોદનું મુકબધિર બાળક છેલ્લા 3 માસથી ગુમ થતા માત્ર ફરિયાદ કરી સંસ્થાએ હાથ અદ્ધર કરતા શ્રમિક પરિવાર નડિયાદના ધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતાં વિદ્યાલય સંચાલકો સહકાર આપી રહ્યા નથી. વોર્ડનને સસ્પેન્ડ કરવાને બદલે માત્ર સંસ્થાએ નોટિસ આપે છે. જોકે પુત્રની વિરહ કરતો પરિવાર તાત્કાલિક તપાસની માંગણી કરી રહ્યા છે. સંસ્થાના ડિરેક્ટરને મીડિયાએ પ્રશ્ન પૂછતા તેઓ જવાબદારી સ્વીકારી રહ્યા છે, પણ કાર્યવાહીના નામે માત્ર નોટિસો આપી અને પોલીસમાં મિસિંગ ફરિયાદ કરી પોતે સંતોષ માની રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આ બાળકને ઉઠાવી ગયા હોવાની વાત સામે આવે છે. સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ તો નોંધાઈ, પણ અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી ન થતા પરિવાર રોષે ભરાયેલો જોવા મળી રહ્યો છે. જોકે મીડિયા અને ખેડા એસપીના માર્ગદર્શન મુજબ જિલ્લા એલસીબીએ સમગ્ર મામલે જવાબદારી ઉપાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા કમર કસતા પરિજનોને નવી આશા જન્મી છે. તાત્કાલિક એફઆઈઆર નોંધાયેલી છે. અમે સીસીટીવી બધા ચેક કર્યા કે ક્યાંથી ગયું છે, એના માટે મેં કોશિશ કરી, પણ જે જગ્યાએ સીસીટીવી નહોતા એ ભાગમાંથી બાળક નીકળ્યું છે બહાર. ત્યાં બી અમે એડિશન કરી દીધા, બધા સીસીટીવી એડ થાય એવી રીતે, અને પોલીસની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ ક્યારે પડાવી? એ તરત જ વિધિન 2-3 hours. સાહેબ, આટલી મોટી ગંભીર બેદરકારી થઈ, કોઈ જવાબદાર સામે પગલા લેવાયા છે? તેમનો જવાબ માંગવામાં આવેલો છે અને ફરી આ ના થાય એના માટેની તાકીદ કરેલી છે. આપણે છોકરો 2-3 મહિનાથી ગાયબ થઈ ગયો છે. ફોન માટે આવ્યા. કેમનો ગાયબ થયો? સાહેબ લોકોનો ફોન આવ્યો 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી હતો તે પછી ગાયબ થઈ ગયો એવું કહેશે એ લોકો. રવિવારના દિવસે 9-9:30નો ટાઈમ આપ્યો હતો. એ લોકોએ ફોન કર્યો, પછી રિંગ કાપી નાખી. મેં સામેથી પાછી રિંગ કરી તો ખબર પડી કે એથી ગાયબ થઈ ગયું. કેટલા ટાઈમ થઈ ધક્કા ખાવ? એમ તો સાહેબ આપણે 2-3 મહિના થઈ ગયા ધક્કા ખાતા. ગાડીઓ બાંધી, કોઈ ભાડે બેસીને આવ્યા, સ્પેશિયલ કરીને પૈસા બહુ બગાડ્યા સાહેબ. ગરીબ માણસ. શું કહે છે છોકરો કઈ ગયો? આ લોકો કઈ પોલીસ સ્ટેશને એફઆઈઆર ફાડી લોકોએ કઈ સોલખત સાહેબ કે કોઈ આશ્ચર્ય કોઈ સોલખત કરતા નથી, અમને કોઈ જવાબ આપતા નથી. અને એવું કહે છે કે પોલીસ સ્ટેશન તમને એક ઓટો નહીં ચડવા દેવું બોલે. 3 મહિનાથી અમારો છોકરો ગાયબ થઈ જશે આ હાઈસ્કૂલમાંથી નડિયાદમાં, અને 4 વર્ષથી ભણે છે ધોરણમાં. 4 વર્ષથી 4થું ધોરણ ભણે. શું ઉંમર હતી એની? 16 વર્ષની. શું કહે છે આ લોકો? આ લોકો જવાબ કશું કરતા નથી. પોલીસ સ્ટેશનવાળા જવાબ નહીં કરતા, શિક્ષક માસ્તરો જવાબ નથી કરતા. તમે બોલાયેલા કોને અહીંયા? અમને એ માસ્તરો બોલાવેલા. કેટલા સમયથી ધક્કા ખાવ છો? આખો આ તો 3 મહિના અમે ધક્કા ખાઈને થાકી ગયા. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભેજાબાજુની કરતૂત સામે આવે છે. વારંવાર નાના મોટા વિવાદમાં આવતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. ત્યારે એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના હેડના લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડીનની સહી સાથેનું ટાઈમ ટેબલ બનાવ્યું, જેમાં એફઆઈની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું હતું. આ બનાવટી ટાઈમ ટેબલનો 16ને બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરવામાં આવી છે. અમદાવાદની વિજયનગર સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે, જેમાં આ સ્કૂલે સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોવા છતાં ધોરણ 9 થી ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ પાસેથી 600 થી 7,000 રૂપિયા ફી ઉઘરાવી હતી. તેથી વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી આ સ્કૂલને નોટિસ ફટકારી હતી, તેમજ વાલીઓને ફી પરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદમાં જિલ્લા કચેરીએ રૂબરૂ હિયરિંગ ગોઠવવામાં આવી અને આ હિયરિંગમાં શાળાએ ખુલાસામાં પોતાની ભૂલ સ્વીકારી છે. તો શાળાએ ફી લીધેલ છે તે 15 દિવસમાં વાલીઓને પરત કરવામાં આવશે. નવથી 12માં સરકારશ્રી દ્વારા કન્યા કેળવણીના ભાગરૂપે, મફત કેળવણીના ભાગરૂપે 720થી લઈને 1300 રૂપિયા સુધીનું પ્રત્યેક વિદ્યાર્થીની દીઠ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, જેથી ફી વિકલ્પમાં પણ આ વિદ્યાર્થીનીઓ પાસે શાળા ફી લઈ શકે નહીં. એટલે એ પ્રકારે રજૂઆત આવતા અમે શાળાને નોટિસ આપી અને રૂબરૂ ખુલાસા માટે મંડળને અહીંયા ઉપસ્થિત રાખ્યા હતા અને મંડળે સ્વીકાર્યું પણ ખરું. શરત ચૂકતી એ બાબત થયેલી છે અને
તેઓએ સ્વીકાર્યું ને તરત પરત આપવા બાબતે 15 દિવસમાં પરત કરી દઈશું તેવી અહીંયા લેખિત બાંહેધરી પણ આપી છે. પાટણની વાત કરીએ તો પાટણમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. પાટણમાં રખડતા ઢોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં અલગ અલગ ઘટનામાં 2 લોકોને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. પહેલી ઘટનામાં ફાસ્ટ ફૂડની દુકાનના વેપારી પટેલ અનિલભાઈને ઢોરે અડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બીજા કેસમાં શહેરના રોકડિયા ગેટ પાસે સ્વામીની શેરીમાં એક વ્યક્તિ ગાય માતાને રોટલી નાખવા રોડ પર નીકળતા ઢોરે તેઓને અડફેટે લીધા હતા, જેમાં વ્યક્તિને પગના ભાગે ફ્રેક્ચર થતાની શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો હાલ ગુજરાત @7 માં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.